દસ્તાવેજ નથી કરી દીધો એમ કરીને બાઈ હા એ કઈ હાલે હે તો કબલાત નાખે એમાં એનો હક છે. એમાં તું શું કે એમાં કબલાત નાખે તો કઈ પ્રોબ્લેમ? મને તો ઈ ગમે ને હાથ નાખે તો પ્રોબ્લેમ નથી, પણ મારો ભાઈ હાલવા દેવો જોઈએ ને. તારા ભાઈ ને નથી સારું લાગતું એ કે ને તારા બેન ક્યાં રહે? તાર દીદી ક્યાં રહે? અહીંયા અમદાવાદમાં જ છે. અમદાવાદ તો તારે ક્યાં કઈ પ્રોબ્લેમ હે? અહીંયા તું એમ કે બહાર જો ને મળતો હોય. મારી મમ્મી હારે ના રે હોય લાગે એમ. લાલ તારા મમ્મી તારા ઓલા માટે એમ કે ને અને એમ નહીં તું એમ કે મારા ફ્રેન્ડ જોડે હું જાઉં છું બરોબર, પણ હવે એમ નહીં હું મારા ભાઈ સામે નો કઈ બોલી ને એટલે મારા જીજાજી મારે યારે ઓછું બોલવા માંડ્યા. તારા બેન જીજાજી જોડે બરોબર વાત કરે તો હું આવું છું બરોબર. અમારે મળ લેવી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આંકવાનો હોય, લગ્ન થઈ જાય બરોબર કહેવાનું આપણે બરોબર ક્યારેક મળીએ તારે. પણ ઉમર થાય એટલે ઉમર થાય એટલે તો એવું નથી કરવું, હવે કોઈક નવું ગોત લેવું. એવું કરવું હે? હા એમ તો મેં મારી બેનપણીને કીધું છે મેં. હા કીધું એક સારો છોકરો હોય ને મારા હાથું ગોતતું એમ. આપડે શું એટલે ઉમર થાય સમાગમ તો માણવા સંબંધ તો બાંધવા કરે એને વગર હાલે નહીં. સારું શું કહેવાનું? એમ થોડું હાલે, મને તો બહુ સાંભળે. ગોતવા તો પડશે જ તે, નકર અમારે એક પાડોશીમાં સારો છોકરો છે પણ આ બાજુ મારા ભાઈ ને બીકે જોતોય નહીં. તાર ભાઈ ડોન નથી ને? ડોન તો નથી પણ એને એમ થાય ને, એને બેન છે એને એમ થાય ને કે ભાઈ હું આની સામું જોઈશ એવું થતું હોય, એમ થાય છે એટલે થતું મને નથી ખબર. એમ નહીં તારો ભાઈ બીજું કે ચાલુ નથી એને પકડી લે તો એ આપણે ધ્યાન રાખવાની હોય. ઈ તો મજો ક્યાંક બહાર જઈને મળી આવતો હોય. આપણને એને ગમે આપણે હે ને એક બેન પણ એને કીધું એને જાણી લેવાનું ક્યાં શું કરે ને ક્યાં મળે બરોબર. પછી એને કહેવાય કે તું આ બધું કરીએ તો સારું લાગે, અમારે ન જોઈએ આ બધું. એવું નતું, મેં હે ને મારા બેન પણ એમ કીધું તું મારા ભાઈ ચાલુ થા એટલે હું તને હે ને પકડું ને એટલે મારા ભાઈ સાન મને હેઠો બેસી જાય. તમારી બેન પણ ગરી ગઈ આખી. ઇનામ કરી દે તાર ભાઈ ના ઓલા તો હા હું કેવા તારી બેન આવું કે એવું એમ નથી કેતી, એમ મને કે તાર ભાઈ ની વાત માની લેવી પડે એમ. હા એવું કે એને કઈ પણ હું તો કઈ તારા મારા ભાઈ ની વાત માની જ લઉં પણ કે હવે ઉંમર થઈ હવે જોઈ ન જોઈ કઈ ખંજોળ આવે કહેવાય એવું ટોકું કહેવાય ને બંધ પણ કે તારા તને તું પકડી લીધો કે મારા ભાઈ ને. એવું મારે નો કહેવાય. હે હા હું 10 ભણેલી છું. હે અરે 10 ભણેલી છું. શું કહે છે? એ તો સારું સારું કે તો એ એટલું શું સારું કહેવાય, જાજુ ભણવું જોઈએ પણ એ વખતે નો ભણ્યા. એમને હું શું કહું આને કરતા ગામડા રહેતી હોય તો સારું મળે છે કામો. એવું તો મારા પપ્પાને નહીં એવું કેવું કે તમે ગામડે રહ્યો એમ. ના હું વાત કરું છું એમ નિવત કરવાને એવું ક્યારે આવો દર્શન કરવા માતાજીના માટે ઉમરાવા આવી જ ક્યારે આવો? નોરતામાં કે ચૈત્ર મહિનામાં? ચૈત્ર મહિનામાં એમ તો બધા ફેમિલી સહિત આવો કે એકલા? એટલે માતાજી મારે એકના નિવત લઈ લે. એમ નથી કહેતો એમ નહીં ત્યાં ઉમરાળ આવો કેટલા દિવસ?
ક્યારેક ક્યારેક કોક ટાઈમે ફ્રી હોય તો 8 દિવસ રોકાય, નકર 2 દી રોકાય. પછી અહીંયા ઉમરાળા પછી તમે બોટાદ કે અહીંયા તો એકલા આવવા દે કે નો આવવા દે? એમ તો હું છૂટકી દેખું, પણ એમ મને માર કીધેલા કોઈ છોકરો ન પટે, નકર એમ તો નીકળી દેખું. તોય નતો પટતો, નીકળી જાવ તોય નથી પટતો. તોય ન પટે. આમાં તો હોય જીગે એ પટાઈ લેવાનો હોય. ગમે પટી જાય, આપડા ઓલું હોય ને તો ગમે પટી જાય. હા, એ નથી ત્યારે જ ને તમે ના પાડી દીધી ને. એવું કઈક હોય તો તમે સામેથી ન પૂછ્યું હોય? એક વખત માન આમેથી એટલે તો સારું ને, પણ આપડે ઈ પકડીને બે જાવ તમ તાર, હું ક્યાં કઉ? અરે એવું નથી. એક મારી વાત ઉડી હતી ને, તેમાં ઘણી કિરે લપ થઈ ગઈ હતી. તમે ચાલુ હોય તો ઉડે જ ને. લપ તો ચાલુ નતો ઉડી. આજે આપડે વાત કરવી છે બરોબર. પછી એક બીજી બેન પણ એને ખબર પડી, એને સીઝન કીધું એમ ખબર પડી. સારું, તે ગામમાં ચાલુ થઈ જાય એવું જ થાય. એમાં આટલું મોટું અમદાવાદ છે તો એક બી ગામમાં સિટીમાં ચાલુ નથી થતા, અને તેમ ગામડામાં ચાલુ થઈ જાય. અમારે શું હોય છોટી બેન, ખાલી ગામમાં બધા રાખી હોય ને. સારું ને, તમને ગામડાની છોકરીઓ ગમતી હોય. આમને શું માન સેટિંગ આવ્યું તોય ન કઈ પૂછ્યું, એમાં ક્યાં સમજણ લાવો કે? સામે ચેક જો પતે તો પતશે. કોને? મારે પતશે એમ કહું. હા, તમારે કોને પતાવી છે? તને કહું પતશે એમ, હું તને પૂછું. તમારે કીધે તો પટી જ જાય. તમારે કીધે તો પટી જ જાય. સમજાણું. અરે તમારા કીધે તો પટી જ જાય, એમ માની જ જાય. માની જાય પણ આગળ જાવ તો ક્યાં જાવ તો રોદ ને એને ઉભી રહો ને ગાડી જઈ વઈ જાય સીટ નાખી. હા પછી જાય. હા, પટી જાય છે, પૂછી જો હારી હોય તો. તને કેમ લાગે છે પટેક નો? પટી જ જાય, તમારા ચહેરો છે ને એટલે પટી જાય. એવું છે? હા. મને એક છોકરી મારે વાત કરતી હતી, ઈ તે બીજા એક મિત્ર હતો ને બરોબર, એની જોડે એની બેન પણ ચાલુ હતી બરોબર. પછી આચીમાં બેઠા એને ગયા હતા વાત કરતી ને, એવાથી એક વખત વાત કરી, વાતમાં થઈ ઘરે ખબર પડી. લ્યો તારે પૈણા પેલા રંડાઈ ગયું. હા, રંડાઈ ગયું. સારું પડે પાછું સરખું ના આવે, ક્યાં આવું જ રંડાઈ ગયું. મારું એમ જ છે. ના બાપા, તમારે તારે બીજા સેટિંગ હતું એટલે તો ક્યાં તકલીફ તારે હવે તકલીફ હોય તારે ભરાઈ ગયો તારે. જવું પડે, હોટલમાં લઈ જવાય ને ગેસ્ટ હાઉસ? ગેસ્ટ હાઉસ માં ન જવાય. અહીંયા જવાય બાપા, પોલીસ આવ્યા હોય તો. કોઈ આવે નહીં, પોલીસ વાળા કોણ આવે? અરે મારા મમ્મી પપ્પા હતા ને, મેરેજ માં ગયા હતા, અને ભાઈ એને મૂકવા ગયો હતો, એટલે એમે અગાઉ જ પ્લાન બનાવીને રાખ્યો હતો. સાહેબ ભાઈ રહ્યો ને, એને ખબર પડી ગઈ કે આ ક્યાંય પોહાવાની છે એમ, તો એ સ્ટેશન ગાડીમાં બિહાડીને આવ્યો.
તો તારે લગ્ન પેલા દંડાણ એવું છે ને. તારે હું કઈક થઈ ગયું હોત ને પછી આવ્યો હોત તોય સારું હતું. હા તો મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.